નામ કાર્યક્રમ અંતર્ગત માંડવી તાલુકો ભાજપ બક્ષીપંચ મોરચા દ્વારા ગઢસીસામાં વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજાયો। એક પેડ માં કે નામ અંતર્ગત ગઢસીસા પારસ ટેકરી ઉપર વૃક્ષારોપણનો કાર્યક્રમ કરવામાં આવ્યું હતું। એક પેડ માં કે નામ સૂત્ર સાથે કચ્છ જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી દેવજીભાઈ વરસન તેમજ કચ્છ જિલ્લા બક્ષીપંચ મોરચા પ્રમુખ માવજીભાઈ ગોસ્વામી અને ભાજપના મહામંત્રી મોમાયાભાઈ ગઢવીની સૂચના સાથે આજે ગઢસીસા પારસ ટેકરી મધ્યે માંડવી તાલુકો ભાજપ બક્ષીપંચ મોરચા હેઠળ વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજાયો હતો, જેમાં વિવિધ પ્રકારના ફળાઉ તેમજ છાયાદાર વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે ગઢસીસાના પૂજ્ય આઈ શ્રી ચંદુમાના હસ્તે પ્રથમ રોપાનું વાવેતર કરીને કાર્યક્રમનો આરંભ કરવામાં આવ્યો હતો। ત્યારબાદ ગઢસીસા ગોસ્વામી સમાજના આગેવાન મહંત શ્રી લઘુ ભારતીજી ગોસ્વામી દ્વારા પણ વૃક્ષારોપણ કરાયું હતું। આઈ શ્રી ચંદુમા દ્વારા એક પેડ માં કે નામ સૂત્ર જે સાર્થક કરતા વધુમાં વધુ વૃક્ષોનું વાવેતર કરવામાં આવે અને પર્યાવરણની જાળવણી વિશે સમજ આપી હતી। તો મહંત શ્રી દ્વારા વૃક્ષો વાવીને કચ્છ જેવા પ્રદેશને હરિયાળું બનાવવા માટે ભલામણ કરી હતી। ત્યારબાદ માંડવી તાલુકા ભાજપ બક્ષીપંચ મોરચાના પ્રમુખ રાજેન્દ્રગીરી ગોસ્વામી દ્વારા વિવિધ જાતોના ઝાડ પાન વિશે થતા લાભો વિશે વિસ્તારિત માહિતી આપી હતી। આ પ્રસંગે જિલ્લા પંચાયતના સભ્ય કેશવજીભાઈ રોસિયાએ વૃક્ષ વાવો વરસાદ લાવોનું સૂત્ર સાર્થક કરવા માટે અને વૃક્ષોથી થતા અનેક ઘણા ફાયદાઓ વિશે દરેક લોકોને સમજણ આપી હતી। તેમજ તાલુકા પંચાયતના સદસ્ય હરેશભાઈ રંગાણી, ઉપસરપંચ વિજયભાઈ છાંભૈયા, અનુસૂચિત જાતિ મોરચા પ્રમુખ જગદીશભાઈ મહેશ્વરી, ગ્રામ પંચાયતના સભ્ય પ્રવીણભાઈ ઉકાડી, નવાવાસ પાટીદાર સમાજના યુવક મંડળના પ્રમુખ ડાયાલાલ રંગાણી તેમજ ભાઈલાલ ભાઈ સોની, રસિક સોની, અશોક જોશી તેમજ સુધીર ગોસ્વામી, રાજુભા જાડેજા, ધર્મેન્દ્ર સોની, અંકિત ગોસ્વામી, દિલીપસિંહ જાડેજા, હિરજી લીંબાણી, મયુર માતંગ તેમજ હર્ષદ ગોસ્વામી તેમજ મહિલા સભ્યોમાં મંજુલાબેન ગોસ્વામી, વિજયાબેન ભાનુશાલી, પ્રવીણાબેન ગોસ્વામી, વધુભા જાડેજા, જીગુબા જાડેજા, પ્રિયંકાબેન ભટ્ટ તેમજ ગઢસીસાના અન્ય આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। હાજર રહેલા સૌ લોકોએ વૃક્ષારોપણ કરીને રાજીપો વ્યક્ત કર્યો હતો। આ પ્રસંગે માંડવી ધારાસભ્ય શ્રી અનિરુદ્ધભાઈ દવેએ શુભેચ્છાઓ પાઠવી હતી। કાર્યક્રમના અંતે બક્ષીપંચ મોરચા પ્રમુખ રાજેન્દ્રગીરી ગોસ્વામી દ્વારા સંતોનું સન્માન કરીને પધારેલા સૌનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો। રિપોર્ટ બાય દિલીપ જોશી સાથે દિલીપસિંહ જાડેજા, કચ્છકર ટીવી ન્યૂઝ, ગઢસીસા।